આવશ્યક છે. સૂર્યનારાયણની પૂજા કરવી અશક્ય છે. સૂર્યનારાયણ બહુ દૂર છે, પ્રકાશમય છે. એમનું તેજ કોઈ દેવ સહન કરી શકે? માનો શું સહન કરી શકે? સૂર્યનારાયણને સાષ્ટાંગ પ્રણામ કરો. સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરો. સૂર્યનારાયણના સન્મુખ જે દાતણ કરે તેને સૂર્યનારાયણ શાપ આપે છે. એની બુદ્ધિ બગડે છે. આપણા શાસ્ત્રોમાં સ્નાનના 3 ભેદ બતાવ્યા છે: ઋષિ સ્નાન, માનવી સ્નાન અને રાક્ષસી સ્નાન. આકાશમાં તારાના દર્શન થાય અને સ્નાન કરીને આસનમાં બેસે, થોડું ધ્યાન કરે, જપ કરે, પૂજા કરે, એ ઋષિ છે. આકાશમાં સૂર્યનારાયણના દર્શન થતા નથી, કોઈ તારાના પણ દર્શન થતા નથી, એવા સંધિકાલમાં સ્નાન કરે એ માનવી સ્નાન કહેવાય. અને સૂર્ય ઉદય થયા પછી સ્નાન કરે એ રાક્ષસી સ્નાન છે. રામાયણની કથામાં તો બધા ઋષિઓ જ આવે, કોઈ રાક્ષસ આવે જ નહીં. કોઈ રાક્ષસ જેવો હોય તો કાલથી ઋષિ થઈને આવશે. રાક્ષસોને કે 2-4 શિંગડા હોય છે. જે સૂર્યનારાયણનું અપમાન કરે એ રાક્ષસ છે. સૂર્યનારાયણની ભક્તિ કરનાર કોઈ દિવસ ગરીબ થતો નથી. આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યં નોપજાયતે. મહાભારતના વન પર્વમાં કથા છે. દુર્યોધને બહુ કપટ કર્યું, પાંડવોની હાર થઈ, પાંડવો વનમાં જવા લાગ્યા. હજારો બ્રાહ્મણો પાંડવો સાથે, કેટલાક આગળ ચાલે છે, કેટલાક પાછળ પાછળ ચાલે. દ્રૌપદી બધાને હાથ જોડે, હું અભાગી છું, હું તમારી સેવા કરી શકતી નથી, કૃપા કરો, અમારી સાથે આવશો. બ્રાહ્મણોએ દ્રૌપદીને કહ્યું છે કે હું બોલે, તું બહુ ભાગશાળી છે. દુર્યોધન અમને 1000 વાર આમંત્રણ આપે, એના હમું જોવાની અમને ફુરસદ નથી. દુર્યોધનના ઘરનું પાણી પીવાની અમને ઈચ્છા નથી. તમે ના પાડો છો છતાં અમે તમારા પાછળ પાછળ. તમે અમને બહુ સુખ આપ્યું છે, અમે કેમ ભૂલીએ? દુઃખમાં અમે તમને નહીં છોડીએ, અમે તમારી સાથે જ રહીશું. અમારી ચિંતા ન કરો. ધર્મરાજ અને દ્રૌપદી સૂર્યનારાયણનું આરાધન કરે છે. આ બ્રાહ્મણો ના પાડતા હતા પણ પાછળ આવે. કૃપા. સૂર્યનારાયણ પ્રસન્ન થયા છે. ત્રિકાળ સૂર્યનારાયણની ભક્તિ કરતા હતા. સૂર્યનારાયણે દ્રૌપદીને અક્ષય પાત્ર આપ્યું અને કહ્યું છે સંકલ્પ પ્રમાણે અન્ન નીકળશે. દ્રૌપદી બ્રાહ્મણોને વંદન કરે, મહારાજ આપને શું આરોગવાની ઈચ્છા છે? ઈચ્છા ભોજન આપે છે. જંગલમાં મંગલ થાય. દ્રૌપદીને આનંદ થયો. રાજમહેલમાં હું રાણી થઈને રહેતી હતી ત્યારે બહુ ચિંતા થાય, કેટલા લોકો આજે જમવાના છે, રસોઈયો આવ્યો કે નહીં, બધી તૈયારી થઈ કે નહીં, કાળજી રાખવી પડે. આ તો કોઈ ચિંતા નહીં. સંકલ્પ કરો કે અક્ષય પાત્રમાંથી નીકળે. કેવી ભગવાનની કૃપા છે! ભગવાનની બહુ કૃપા થઈ, તેથી અમને પ્રભુએ વનમાં મોકલ્યા. રાજમહેલમાં સંસારનું સુખ ભોગવ્યું, ભજનનો આનંદ રાજમહેલમાં બરાબર મળ્યો નહીં. ભજનાનંદ આપવા માટે પ્રભુએ અમને વનમાં મોકલે છે. કોઈ ચિંતા નથી, કોઈ ઉપાધિ નહીં. સંકલ્પ કરો કે અન્ન નીકળે છે. કેવી ભગવાનની કૃપા છે! સૂર્યનારાયણની ભક્તિ કરનાર કોઈ દિવસ ગરીબ થાય નહીં, એને મહારોગ થાય નહીં. આજકાલ રોગ બહુ વધ્યા છે. ગરીબને, શ્રીમાનને, ભણેલાને, અભણને, ઘણા ભાગે હવે બધાને જ રોગ થવા લાગ્યા.
એનું એ જ કારણ છે, સૂર્યનારાયણની ભક્તિ કરતા નથી. સૂર્યનારાયણ ઘરમાં આવે તો છતાં પથારીમાં પડેલા જ રહે છે. એવું સમજે છે હું મોટો અધિકારી છું, સાહેબ છું, મને કહેનાર પૂછનાર કોણ છે. ભગવાન કહે છે ઉપર આવજે, પછી તારી બરાબર ખબર લેવાનો છે. સૂર્યનારાયણના સન્મુખ પથારીમાં પડ્યો રહે એના જેવું કોઈ પાપ નથી. છોડો, કથા સાંભળો છો, સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરવાનો આગ્રહ રાખો. કાશીમાં કેટલા બ્રાહ્મણોના એવા દર્શન થયા છે જે દિવસે સૂર્ય ઉગતા પહેલા સ્નાન ન થાય, સંધ્યા ન થાય, તે દિવસે ઉપવાસ ખાય નહીં. આજે હું અપરાધી છું, મેં પાપ કર્યું છે, મને ખાવાનો શો અધિકાર છે? એવા બ્રાહ્મણો હજુ છે. સૂર્યનારાયણ પ્રત્યક્ષ પરમાત્મા છે. ચિત્રં દેવાનામ ઉદગાદનીકં ચક્ષુર્મિત્રસ્ય વરુણસ્યાગ્નેઃ આપરાદ્યાવા પૃથ્વી અંતરિક્ષમ સૂર્ય આત્મા જગતસ્તસ્થુષશ્ચ. તેજસ તત્વના માલિક સૂર્યનારાયણ. સૂર્યનારાયણની ભક્તિ બધાના માટે અતિ આવશ્યક. વાયુ તત્વના માલિક માતાજી છે. માં શક્તિ આપે છે. શક્તિની પૂજા ન કરે એ શવ જેવો છે. જગત શક્તિના આધારે છે. મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી ત્રિગુણાત્મિકા જગદંબા છે. મહાકાળી ક્રિયાશક્તિ છે, મહાલક્ષ્મી દ્રવ્ય શક્તિ છે, મહાસરસ્વતી જ્ઞાન શક્તિ છે. નવરાત્રમાં 3 શક્તિઓની પૂજા થાય છે. બ્રહ્મ પરમાત્મા જ્યારે શક્તિ વિશિષ્ટ બને છે ત્યારે જ પૂજા થાય. સીતાજી લંકામાં રાવણના ઘરમાં છે. રામચંદ્રજીને સીતાજીનો વિયોગ થયો. સીતા વિયોગી રામની પૂજા કોઈ ઠેકાણી નથી. રામ જ્યારે રાવણને મારે છે અને સીતાજી સાથે સુવર્ણ સિંહાસનમાં વિરાજે છે, દેવો જ્યારે શક્તિ વિશિષ્ટ બને છે ત્યારે દેવોની પૂજા થાય છે. જે શક્તિની પૂજા કરતો નથી એ શવ જેવો છે. શક્તિની પૂજા બધાના માટે આવશ્યક છે. માને જલ્દી દયા આવે છે. આકાશ તત્વના માલિક દેવ પરમાત્મા નારાયણ છે. ભગવાન નારાયણનું શ્રીઅંગ આકાશના જેવું શ્યામ છે, નીલવર્ણ છે. નારાયણની ભક્તિ બધાના માટે આવશ્યક છે. ભગવાન નારાયણ ભોગ આપે છે, મોક્ષ આપે છે. જે ભગવાનની સતત ભક્તિ કરે એને ભગવાન સંપત્તિ આપે છે. સંપત્તિ મળ્યા પછી જે અતિ ભક્તિ કરે એનું મન ભગવાન ખેંચી લે છે. ભગવાન જ્યારે મનને ખેંચી લે છે ત્યારે સંસારનું બધું સુખ તુચ્છ લાગે છે. દુઃખમાં ભક્તિ કરો, તમને અતિ સુખ મળે. ભગવાનને ભૂલશો નહીં. અતિ સુખમાં જે ભગવાનની ભક્તિ કરે છે ભગવાનને દયા આવે છે. નારાયણ ભોગ આપે છે. આરંભમાં સંસારનું સુખ આપે છે. સુખમાં જે વધારે ભક્તિ કરે, એના મનનું આકર્ષણ કરે, એને ધીરે ધીરે સંસાર સુખમાં અરુચિ આવે ત્યારે મોક્ષ મળે. ભોગ અને મોક્ષ નારાયણ આપે છે. આકાશ તત્વના માલિક છે. જલ તત્વના માલિક દેવ ભગવાન શંકર છે. ભગવાન શંકરની ભક્તિ બધાના માટે અતિ આવશ્યક છે. શિવજીના માથે જ્ઞાન ગંગા છે. જ્ઞાન વૈરાગ્યથી જ ભક્તિ દૃઢ થાય છે. શિવ જ્ઞાન આપે છે, વૈરાગ આપે છે. શ્રી અંગમાં ભસ્મ ધારણ કરે છે. ભસ્મ એ વૈરાગનું પ્રતીક છે. શરીર મારું છે અને શરીરનું સુખ એ જ મારું સુખ છે એવું સાધારણ માનવ સમજે છે. શંકર ભગવાન કહે છે આ તો ભસ્મ છે.
એના પાછળ કેમ પડે છે? રાજાનું શરીર હોય કે રંકનું શરીર હોય, સ્મશાનમાં જવાનું છે. શરીરમાંથી પ્રાણ નીકળ્યા પછી કોઈ ઘરમાં રાખવા તૈયાર નથી. કેટલાક લોકો તો બહુ ઉતાવળ કરે, જલ્દી બહાર કાઢો નહીં તો વજન વધી જશે. શરીર ભસ્મ છે, ભસ્માંતમ શરીરમ. શિવ જ્ઞાન વૈરાગ આપે છે. ગંગાજી જ્ઞાન સ્વરૂપ છે. શિવ પૂજન કરે એના માથે જ્ઞાન ગંગા, એને વૈરાગ મળે. જ્ઞાન વૈરાગથી ભક્તિ દ્રઢ થાય. કેટલાક લોકો દુઃખમાં ભક્તિ કરે છે, સુખ બહુ મળે તો ભગવાનને ભૂલી જાય. ભક્તિમાં જ્ઞાન વૈરાગની બહુ જરૂર છે. જ્ઞાન વૈરાગ તો શિવ આપે છે. સર્વ વૈષ્ણવોના આચાર્ય ભગવાન શંકર છે. શિવ જગત ગુરુ છે. શિવ કૃપાથી ભક્તિ મળે, શિવ કૃપાથી મુક્તિ મળે. સંસારમાં જેટલા સંતો મહાત્માઓ થયા છે તે બધા મહાપુરુષોએ ભગવાન શંકરની ભક્તિ અતિશય કરી છે. કદાચ આ જન્મમાં ન કરે તો પૂર્વ જન્મમાં કરી હશે. શિવ કૃપા વિના જ્ઞાન વૈરાગમાં દ્રઢતા આવતી નથી. શિવજીની ભક્તિ બધાના માટે અતિ આવશ્યક છે. જ્ઞાન વૈરાગ્યથી ભક્તિ દ્રઢ થાય. જ્ઞાન વૈરાગ ન હોય તો સાધારણ દુઃખમાં પણ માનવ હૈયું બહુ બાળે. જ્ઞાન વૈરાગ નથી. કેટલાક લોકો તો એવા થયા છે, કલાક બે કલાક લાઈટ જાય તો એમને બહુ દુઃખ થાય છે. લાઈટ ગઈ, લાઈટ ગઈ. અરે લાઈટ તો ગઈ, તું તો ગયો નહીં ને. શું કરવા હૈયું બાળે છે? રામ નામનો જપ કર, જવા દે. જ્ઞાન વૈરાગ્યથી જ શાંતિ મળે. જ્ઞાન વૈરાગ તો ભગવાન શંકર આપે છે. રામાયણમાં આરંભમાં શંકર ભગવાનની કથા કરી. એનું એ જ કારણ છે, શિવ કૃપાથી જ રામ ભક્તિ મળે છે. શિવ કૃપાથી જ શ્રી કૃષ્ણની ભક્તિ મળે છે. સર્વ વૈષ્ણવોના આચાર્ય ભગવાન શંકર છે. કષ્ટમ ચરાચર ગુરુમ નિર્વૈરમ શાંત વિગ્રહમ આત્મારામમ કથમ દ્વેષ્ટિ જગતો દૈવતમ મહત. અમૃતનું પાન કરે એને દેવ કહે છે. વિષ પી જાય એ મહાદેવ કહેવાય. શિવજી મહારાજ અમૃત પીવા ગયા નથી. વિષ નીકળ્યું, વિષની વાસ સહન થતી નથી. બધા ગભરાયા. ત્યારે ભગવાન શંકર વિષ પી ગયા છે. વિષનું પાન કરે મહાદેવ. રામાયણમાં પ્રથમ શિવજીની કથા. એનું કારણ છે ભગવાન શંકર વિશ્વનાથ છે. શ્રી કૃષ્ણ ભગવાન વિશ્વનાથ છે. પુરીમાં જગન્નાથ સ્વામી છે. જગન્નાથ શ્રી કૃષ્ણ છે. કાશીમાં વિશ્વનાથ છે. વિશ્વનાથ શિવ છે. થોડો અક્ષરમાં ફેર છે. એક જગન્નાથ કહેવાયા, એક વિશ્વનાથ કહેવાયા. દોનો બંને એક જ છે. સાનંદ માનંદ વને વસંતમ આનંદ કંદમ હત પાપ વૃંદમ વારાણસી નાથ મનાથ નાથમ શ્રી વિશ્વનાથમ. જગતના માલિક ભગવાન શંકર છે. એમને તેથી વિશ્વનાથ કહે છે. આ જગત શું છે? શુભ અને અશુભ, પવિત્ર અને અપવિત્ર, આ બેનું મિશ્રણ એ જગત છે. જગતમાં બધું સારું નથી, આ જગતમાં બધું ખરાબ પણ નથી. સંસારમાં વિષ છે અને સંસારમાં અમૃત પણ છે. વિષ અને અમૃત આ બેનો આધાર ભગવાન શંકર છે.
શિવજી મહારાજ વિષ પી ગયા, વિષને ગળામાં રાખ્યું છે. શિવજીના મસ્તકમાં અમૃત છે. શુભ અને અશુભ બધાનો આધાર શિવ છે. તેથી તો ભગવાન શંકરની પૂજા દેવો કરે, ઋષિઓ કરે, રાક્ષસો કરે, વધારે તો શું કહું, ભૂત અને પ્રેત પણ કરે. વિશ્વનાથ છે, ભૂત પ્રેત ક્યાં જાય? રામજીના દરબારમાં કોઈ દર્શન કરવા જાય ને, હનુમાનજી ત્યાં ગદા લઈને ઉભા રહે છે, પરીક્ષા કરે છે. રામ દુઆરે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિનુ પૈસા રે. રામ દર્શન કરવા કોઈ આવે, હનુમાનજી પૂછે છે, માતા પિતાની સેવા કરો છો? માતા પિતાની સેવા ન કરે એને હનુમાનજી આગળ જવા દેતા નથી. હનુમાનજીને ગદા બતાવે છે, તારા માટે જ મેં હાથમાં ગદા રાખી. જે માતા પિતાની સેવા કરતો નથી, રામજીના દરબારમાં બધાને પ્રવેશ મળતો નથી. રામની મર્યાદાનું પાલન કરે એને જ હનુમાનજી આગળ જવા દે છે. શ્રી કૃષ્ણ ભગવાનના દરબારમાં પણ બધાને પ્રવેશ નથી. શ્રી કૃષ્ણની રાસલીલામાં જવું હોય, ગોપી થવું પડે. રાસમાં ગોપીને જ પ્રવેશ છે. સ્ત્રી ભાવ અને પુરુષ ભાવ જ્યારે મરે છે ત્યારે ગોપી ભાવ જાગે છે. ગોપી નામની કોઈ સ્ત્રી નથી, ગોપી નામનો કોઈ પુરુષ નથી. શુદ્ધ ભાવ એ જ ગોપી છે. પરમાત્માને મળવાની તીવ્ર ઈચ્છા એ જ ગોપી છે. કોઈ માનવને મળવાની ઈચ્છા થાય એને વાસના કહે છે. પરમાત્માને મળવાની તીવ્ર ઈચ્છા થાય એ જ ભક્તિ છે. વાસનાનો વિષય કોઈ સ્ત્રી કે પુરુષ હોય તો પતન છે. વાસનાનો વિષય જ્યારે ભગવાન બને છે. તમે કોઈ માનવને મળો છો ત્યારે તમને સુખ થાય છે, તમે ભગવાનને મળશો ત્યારે કેવો આનંદ થશે. ગોપી નામની કોઈ સ્ત્રી નથી. શુદ્ધ ભાવ એ જ ગોપી છે. ગોપીનું સ્વરૂપ સ્ત્રી શરીર જેવું દેખાય છે. ગોપીમાં સ્ત્રીત્વ નથી. ગોપીના શ્રીઅંગમાં મળ નથી, મૂત્ર નથી. મળમૂત્રથી ભરેલા શરીર સાથે તો સાધુ સંતો રમતા નથી. ભગવાન કેવી રીતે રમે? ગોપીનું સ્વરૂપ ભગવાનના જેવું અતિ શુદ્ધ છે. જીવ જ્યારે ભગવાનના જેવો થાય છે ત્યારે ભગવાન જીવ સાથે રમે છે. જીવ જ્યારે ભગવાનના જેવો થાય છે ત્યારે ભગવાન જીવ સાથે સૂઈ જાય છે. જીવને સંસારનું કોઈ સુખ મીઠું લાગે ત્યાં સુધી જીવથી ભગવાન દૂર થઈ રહે છે. જીવ જ્યારે ભગવાનના જેવો થાય છે, ભગવાન પૂર્ણ નિષ્કામ છે. શ્રી કૃષ્ણની રાસલીલામાં બધાને પ્રવેશ નથી. રામજીના દરબારમાં બધાને પ્રવેશ નથી. એક શંકર ભગવાન એવા છે, ગમે તે આવે, ગમે ત્યારે આવે. રાત્રે 12 વાગે તમે દ્વારકાનાથના દર્શન કરવા જાઓ, દ્વારકાનાથ દર્શન આપશે? રાજાધિરાજ છે, રાત્રે દર્શન નહીં થાય. શંકર ભગવાન કહે છે રાત્રે 12 વાગે શું 2 વાગે આવજે, દરવાજો કોઈ દિવસ બંધ થતો જ નથી. શિવજીના મંદિરમાં પડદો નથી. જ્યાં માયા છે ત્યાં પડદો રાખવો પડે. પડદો એ માયાનું પ્રતીક છે. શિવ માયા રહિત શુદ્ધ બ્રહ્મ છે. એમના ત્યાં પડદો નહીં. ગમે તે આવે, ગમે ત્યારે આવે. દેવો આવે છે, ઋષિઓ આવે છે, રાક્ષસો આવે છે, ભૂત અને પ્રેત આવે છે. શિવજી ના પાડતા નથી. આવું બધું ક્યાં જશે? જે જીવ અતિ પાપ કરે એ પ્રેત જેવો છે. પ્રેતને જોવાની ઈચ્છા થતી નથી, અતિ પાપીને જોવાની ઈચ્છા થતી નથી. મથુરામાં ભૂતનાથ મહાદેવ છે, દિવ્ય સ્વરૂપ છે. ત્યાંના સંતો એવું બોલે છે રાત્રે 12 વાગ્યા પછી અહીંયા ભૂત પ્રેત આવે છે. શિવજીના સન્મુખ કોઈ કોઈ વખત ભૂત પ્રેત નાચે, શિવજીના શાંતિનો ભંગ થતો નથી, ભલે નાચે. કેટલાક તો ભૂતનું નામ સાંભળીને ગભરાય, ભૂત આવ્યું. શિવજીના સન્મુખ ભૂત પ્રેત નાચે છે. શિવ વિશ્વનાથ છે.
સર્વના માલિક છે. શિવજીના દરબારમાં બધા જીવ જઈ શકે, કોઈને ના નથી. શંકર ભગવાનની પૂજા બહુ સરળ છે. લોટો ભરીને જળ અર્પણ કરો, બિલ્વપત્ર અર્પણ કરો, રાજી રાજી થાય. શૃંગાર તો કોઈ દિવસ કરતા જ નથી, એમને રાજભોગની જરૂર નથી. શૃંગાર ન કરે તો પણ શિવ અતિ સુંદર છે. જીવ શૃંગાર કરે છે ત્યારે જીવમાં થોડું સૌંદર્ય દેખાય. શિવજીના હૃદયમાં શ્રી રામ છે, શ્રી કૃષ્ણ ભગવાન છે. જેના હૃદયમાં શ્રી રામ શ્રી કૃષ્ણ છે એ અતિ સુંદર છે. એને શૃંગારની જરૂર જ નથી, રાજભોગ આરોપતા નથી. થોડુંક જળ અર્પણ કરો, બિલ્વપત્ર અર્પણ કરો, રાજી રાજી થાય. થોડું મળે છતાં જે ઘણું માને એને શિવ કહે છે. ઘણું મળે છતાં જેને ઓછું લાગે એ જીવ છે. જીવને ઘણું મળે છતાં ઓછું લાગે. શિવજીને થોડુંક જળ અર્પણ કરો, રાજી થઈ જાય છે. શિવ અતિ ઉદાર છે, જે માગો તે આપી દે છે. શ્રી રામ શ્રી કૃષ્ણ અતિ ઉદાર છે, છતાં જે માગે તે જલ્દી આપતા નથી. માગનારને અક્કલ બહુ ઓછી હોય છે, જે મનમાં આવે તે માગે. તેથી શ્રી રામ શ્રી કૃષ્ણ અતિ ઉદાર હોવા છતાં જલ્દી આપતા નથી. શંકર ભગવાન એવા છે જે માગો કે તરત જ આપી દે છે. શિવજી કહે છે તું એના પાછળ પડ્યો છે, યાદ રાખજે ભસ્મ થશે. મારા રામ સત્ય છે, મારા શ્રી કૃષ્ણ સત્ય છે. ભગવાનને છોડીને જે જગતના પાછળ પડે છે આ તો ભસ્મ થવાનું છે. જે માગો તે આપે છે. શ્રી રામ શ્રી કૃષ્ણ થોડો વિચાર કરીને પછી આપે છે. આ માગે છે તે યોગ્ય છે કે નહીં. એક વાર એવું થયું, કુબેર ભંડારી શંકર ભગવાન પાસે આવ્યો. મારી પાસે બહુ બહુ સંપત્તિ છે, હું શું કરું? મારે તમારી સેવા કરવી. શિવજીએ કહ્યું મારી કોઈ સેવા નથી, મારા બાલકૃષ્ણની સેવા. હું રાજી થઈ ગઈ કે રામકૃષ્ણની અમે સેવા કરીએ છીએ, તમારી સેવા કરવી કે મારી કોઈ સેવા જ નથી. સેવા માગશો નહીં, સેવા આપજો. સેવા માગે વૈષ્ણવ નથી, સેવા આપે વૈષ્ણવ. હું બીજાના ઉપયોગમાં આવું, હું બીજાનું કામ કરું, મારું કામ કોઈ ન કરે. શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે શરીરમાં શક્તિ હોય ત્યાં સુધી ઘરના લોકોની પણ બહુ સેવા લેવી નહીં. તમારું કામ તમારા હાથે કરવાનો થોડો આગ્રહ રાખો. કામ ન કરવાથી શરીર બગડે, કામ કરવાથી શરીર બગડતું નથી. કેટલીક માતાઓ એવી હોય ઘરમાં વધારે કામ કરવું પડે ને તો ઝઘડા કરે. જેઠાણી તો બેહી જ રહે છે, બધું મારે જ કરવું પડે. અરે બેહી રહેશે તો એનું શરીર મમરાના કોથળા જેવું થઈ જશે. બેસી રહે સારું નથી, કામ કરે સારું. કામ કરવું જ જોઈએ. શિવજી મહારાજ કોઈની સેવા લેતા જ નથી. મને કોઈની સેવા લેવી નથી. સેવા આપજો. મારી કોઈ સેવા કરે એવી ઈચ્છા રાખવી નહીં. તમારી જે બહુ સેવા કરશે એ તમારું પુણ્ય લઈ જશે. યાદ રાખજો, તમે જેની સેવા લો છો એના તમે શર્મિંદા છો. તમે જેની સેવા લો છો એના આધીન તમારે રહેવું જ પડશે. તમને ગમે ન ગમે એ જે કહેશે તે કરવું જ પડશે. સેવા લેવી નહીં. શિવજી મહારાજ કોઈની સેવા લેતા નથી. અતિ શાંત છે. સત્યમ શિવમ સુંદરમ. કુબેર વારંવાર વંદન કરે છે, મારી સેવા કરવી છે, સેવા તમારી કોઈ સેવા નથી. માતા પાર્વતીજીને વંદન કરે. માને કહ્યું માં બહુ ઈચ્છા છે, મને કોઈ સેવા બતાવતા જ નથી. રોજ આવે, પાર્વતી માની પ્રાર્થના કરે. માતાજીને દયા 6 મહિનાથી પાછળ પડ્યો છે. વારંવાર મને કહે છે બહુ પૈસા છે મારી પાસે,
હું શું કરું? પાર્વતી માતાએ કહ્યું, એક સોનાનો રાજમહેલ બનાવી દે. કુબેરને આનંદ થયો, માતાજી હું સોનાનો રાજમહેલ બનાવીશ. મારી ઈચ્છા તો ત્યારે સફળ થશે શંકર ભગવાન સાથે પાર્વતી માં મારા રાજમહેલ પર, તો મારો ભાવ સફળ થશે કે આવશે. એમને હું સમજાવીશ. કુબેરે સર્વ સંપત્તિ અર્પણ કરી સોનાનો રાજમહેલ બનાવ્યો. દેવોને પણ આશ્ચર્ય થયું. બધું કામ પૂરું થયું. કુબેર માતાજી પાસે આવ્યું, બધી તૈયારી થઈ છે. શિવજી સાથે આવો. પાર્વતી માતાએ શિવજીને આગ્રહ કર્યો, તમે સ્વયં આનંદ સ્વરૂપ છો. જે બીજાથી આનંદ લેવા જાય એને દુઃખ ભોગવવું જ પડે. હૃદયમાં વિરાજેલા પરમાત્માનો આનંદ જે અનુભવે એના જ દુઃખનો અંત આવે. તમે સ્વયં આનંદ સ્વરૂપ છો. તમે તો એવા છો, ભૂત પ્રેત નાચે તોય તમારા શાંતિનો ભંગ થતો નથી, આનંદમાં રહે છે. તમે એવા છો, સ્મશાનમાં પણ તમે આનંદમાં રહો છો. તમે આનંદ સ્વરૂપ છો. કૈલાસમાં આનંદ છે, સ્મશાનમાં આનંદ છે, તો રાજમહેલમાં આનંદ નથી. તમે સ્વયં જ આનંદ સ્વરૂપ છો. એની બહુ મહેનત કરી છે, એની બહુ ઈચ્છા છે 2-4 મહિના એના રાજમહેલમાં રહો તો શું વાંધો છે. પાર્વતી માતા જે કે શંકર ભગવાન કરે છે એનું એક કારણ છે. પાર્વતી માતા બ્રહ્મ વિદ્યા છે. પાર્વતી માતા કોઈ સ્ત્રી નથી. વેદોમાં વર્ણન છે. શિવ બ્રહ્મ રૂપ છે અને પાર્વતી માતા બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યાના આધીન રહે છે. ઘણા ભાગે શંકર ભગવાન બે જ કામ કરે છે, ત્રીજું કામ કરતા જ નથી. સમાધિમાં જ હોય છે. સમાધિમાંથી જાગે ત્યારે પાર્વતી માતા રામ કથા કૃષ્ણ કથાના પ્રશ્નો પૂછે. શિવજી મહારાજ કથા કરે. સમાધિમાં પરમાત્માનો આનંદ મળે, કથામાં પણ ભગવાનનો આનંદ મળે. સમાધિમાં જગત ભૂલાય, કથામાં જગતની વિસ્મૃતિ થાય. જગતમાં આનંદ નથી, જગત ભૂલવામાં આનંદ. સમાધિમાં જે આનંદ મળે એ જ આનંદ સમાધિમાંથી જાગ્યા પછી પાર્વતી માતા આપે છે. પાર્વતી માતા બ્રહ્મ વિદ્યા છે એવું વેદોમાં વર્ણન છે. પાર્વતી માને સ્ત્રી ભાવથી જોશો નહીં. લક્ષ્મીજી કોઈ સ્ત્રી નથી, શ્રી રાધાજી કોઈ સ્ત્રી નથી, સીતાજી કોઈ સ્ત્રી નથી. સ્વરૂપ થોડું સ્ત્રી શરીર જેવું દેખાય, સ્ત્રી નથી. તુલસીજીનું સ્વરૂપ ઝાડ જેવું દેખાય, પણ તુલસીજી ઝાડ નથી. તુલસીજીનું લગ્ન ભગવાન સાથે થયું છે. હનુમાનજીનું સ્વરૂપ વાનરના જેવું દેખાય, હનુમાનજી વાનર નથી. શ્રી ગંગાજી, શ્રી યમુનાજી પાણી નથી. દેવોને અલૌકિક ભાવથી, દેવોમાં જે લૌકિક ભાવ રાખે એના ભક્તિમાં બહુ વિઘ્ન આવે. આ પતિ છે, એના પત્ની છે, એના સ્ત્રી છે, એના પુરુષ છે. પોતાના બુદ્ધિમાં જે દોષ છે તે ઈશ્વરમાં જુએ છે. પાર્વતી માતા સ્ત્રી નથી, શિવ પુરુષ નથી. શિવ શક્તિ બંને એક છે. શંકર પાર્વતીને કામનો સ્પર્શ નથી, ભેદમાં ભોગ થાય. જ્યાં ભેદ નથી, જ્યાં પૂર્ણ અભેદ છે ત્યાં ભોગ કેવી રીતે થાય? બંને એક જ છે. લક્ષ્મી નારાયણ એક છે, રાધા કૃષ્ણ એક છે, સીતારામજી એક છે. દેવો કોઈ કોઈ વખત લૌકિકના જેવી લીલા કરે છે. દેવોનું બધું અલૌકિક હોય. દેવોમાં લૌકિક ભાવ રાખવો નહીં. દેવોને જે લૌકિક ભાવથી જુએ છે એનું જ્ઞાન ટકતું નથી. એના ભક્તિમાં બહુ વિઘ્ન આવે છે. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે, અર્જુન જન્મ કર્મ ચ મે દિવ્યમ. ભગવાનનો જન્મ દિવ્ય, ભગવાનની બધી લીલા દિવ્ય છે.
કોઈ વખત ભગવાન માનવનું આકર્ષણ કરવા માટે માનવના જેવી લીલા કરે છે. ભગવાનનું બધું અલૌકિક છે. દિવ્ય શબ્દનો અર્થ શ્રી શંકરાચાર્ય મહારાજે કહ્યો છે, દિવ્યમ અપ્રાકૃતમ પ્રાકૃત ધર્માનાશ્રયમ. ભગવાનની લીલા લૌકિક જેવી દેખાય છે, ભગવાનનું બધું જ અલૌકિક. ભગવાનને લૌકિક ભાવથી, સ્ત્રી પુરુષ ભાવથી, પતિ પત્ની ભાવથી જોશો નહીં. મન બગડશે, ભક્તિમાં વિઘ્ન આવશે. ભગવાનમાં અલૌકિક ભાવ રાખો. પાર્વતી માતા સ્ત્રી નથી, પાર્વતી માતા બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યાના આધીન રહે છે. જે આનંદ સમાધિમાં મળે છે એ જ આનંદ જાગ્યા પછી પાર્વતી માતા. તેથી શંકર ભગવાન પાર્વતી માતા જે કહે છે તે કરે છે. પાર્વતી માએ બહુ આગ્રહ કર્યો, એણે બહુ મહેનત કરી છે, બહુ વર્ષોથી મારા પાછળ પડેલો. એણે સોનાનો રાજમહેલ બનાવ્યો છે. થોડા દિવસ ત્યાં રહી. વાતો ચાલતી હતી અને તે સમયે શિવજીએ પાર્વતી માતાને કહ્યું, એણે બંગલો તો સુંદર રાજમહેલ બનાવ્યો, હજુ વાસ્તુ પૂજા કરી નથી. વાસ્તુ પૂજા કર્યા વિના રહેવું નહીં. મકાન બનાવે ત્યારે અનેક જીવોની હિંસા થાય છે. અનેક જીવોની હિંસા કર્યા વિના મકાન થાય નહીં. હિંસાનું પાપ હોય છે. તેથી આપણા શાસ્ત્રોમાં એ પાપનો વિનાશ કરવા માટે સત્કર્મ કરવાની આજ્ઞા આપી છે. એને સોનાનો રાજમહેલ તો બનાવ્યો, પણ વાસ્તુ પૂજા કરી નથી. વાતો ચાલતી હતી અને તે સમયે રાવણ શિવ પૂજન કરવા આવ્યો છે. રાવણ બ્રાહ્મણનો બાળક છે. શિવજીએ રાવણને પૂછ્યું કે તું કઈ વેદ ભણ્યો છું અને વેદનું કઈ જ્ઞાન છે? રાવણ મૂર્ખો નથી, પંડિત હતો. રાવણે કહ્યું કે હું વેદ જાણું છું, એ વાસ્તુ પૂજા કરવી છે, તો કે હું કરાવી દઉં. શંકર ભગવાન થયા યજમાન, પેલો રાવણ થયો ગોર મહારાજ. ભવલાલ ચૂડો તે વારંવાર રાજમહેલ. કેટલાક લોકો એવા હોય છે, કોઈના ઘેર જાય તો બધું બારકાઈથી જોઈ રાખે. વિના કારણ કોઈના ઘરનું જોવાથી શો લાભ છે? રાવણ વારંવાર જુએ. બહુ સરસ રાજમહેલ છે, આ રાજમહેલ મને મળી જાય તો હું બહુ સુખી થઈ જાઉં. વાસ્તુ પૂજા થઈ પછી શિવજીએ રાવણને કહ્યું, પુરોહિતની જે યોગ્ય દક્ષિણા હોય તે માગી લે. રાવણે કહ્યું કે હું માગું તે મને મળશે કે નહીં? શંકા છે. કે શંકા રાખે, તું જે માગીશ તે હું તને આપીશ. કે મહારાજ, આજે રાજમહેલ તમારા માટે બનાવ્યો છે એ જ મને આપજો, અને મારે શું ભોગવવું છે? આ રાજમહેલ મને આપજો. શિવજીએ સ્મિત હાસ્ય કર્યું, પાર્વતી માતાના સામું જોયું. બ્રાહ્મણનો બાળક છે કે જે મારે સુખ ભોગવવું છે એને આપી દે. આપણે રાજમહેલમાં રહીએ એના કરતાં રાજમહેલમાં કોઈ સુખેથી રહેતો હોય એને જોઈને રાજી થઈએ એ વધારે સારું. તું આપી દે. માતાજીને આપવાની ઈચ્છા નહોતી. શિવજીએ કહ્યું તે માતાજીએ સોનાની લંકા રાવણને આપી. રાવણ બહુ રાજી થયો. લાભથી લોભ વધે. રાવણે વિચાર કર્યો તો બહુ ભોળિયા છે, મને સોનાનો રાજમહેલ આપ્યો. રાવણે કહ્યું કે આપણે સોનાની લંકા મને આપી, બીજું કંઈક માગવાની ઈચ્છા થાય છે, આપશો? શંકર ભગવાન કહે છે, હું કોઈને ના પાડતો. માગવું એ મરવા જેવું છે, અને માગવા કોઈ આવે ને ચોખ્ખી ના પાડે એ પણ મરવા જેવું છે. તમને એવું લાગે કે આ લાયક નથી એટલે થોડું પણ કંઈક આપે. રાવણે કહ્યું, બીજું માગવાની ઈચ્છા થાય, તમે આજ્ઞા કરો તો માગો. કે માગી લે. કે આ સોનાનો રાજમહેલ તો બહુ સુંદર છે, આ પાર્વતીજી બહુ સુંદર છે, આ મને મળી જાય તો હું બહુ સુખી થઈ જાઉં. શિવજીએ મને કંઈ લગ્ન કરવાની ઈચ્છા નહોતી. બધા દેવો પાછળ પડ્યા.
અને તેથી હું લગ્ન કરવા ગયો. લગ્ન કરતા પહેલા કામને બાળીને ભસ્મ કર્યો, પછી લગ્ન કરવા ગયો. મને એની કંઈ બહુ જરૂર નથી. ઘણા ભાગે શંકર ભગવાન પાર્વતીજી સાથે વિરાજતા નથી, પાર્વતીજીથી દૂર બેસે છે. રાધા કૃષ્ણ સાથે વિરાજે, લક્ષ્મીનારાયણ સાથે વિરાજે, સીતારામજી સાથે વિરાજે. શિવ મંદિરમાં એક બાજુમાં પાર્વતી માતા છે, એક બાજુમાં શિવ છે. લગ્ન થયા પછી પાર્વતી માતાને રામકથા કૃષ્ણ કથા સંભળાવી. શિવજીએ કહ્યું, એક ખૂણામાં બેસીને તું રામ રામ કરજે, આ બાજુ હું રામ રામ કરું. કેવો ગ્રહસ્થાશ્રમ. શંકર પાર્વતી બે સાથે બેઠા છે એવા દર્શન ક્વચિત થાય. મને એની બહુ જરૂર નથી. તને બહુ ગમતી હોય, તારી ઈચ્છા હોય તો નહીં જાય ને. પાર્વતી આપી. દેવોને ચિંતા થઈ, શંકર ભગવાને આ શું કર્યું? આ દુષ્ટ છે. પાર્વતી માતા એના ઘરમાં વિરાજે તો રાવણ મરે જ નહીં. પાર્વતી માતા બ્રહ્મ વિદ્યા છે, રાવણ અમર થઈ જશે. દેવોને ચિંતા થઈ, શિવજી આ શું કર્યું? પાર્વતી માતાને ગમતું નથી. કેવા ઉદાર છે, કેવા સરળ છે, મારું દાન કર્યું. શિવજીએ મારું દાન કર્યું, હવે મને આ રાવણના ત્રાસમાંથી કોણ છોડાવશે? ગોપાલ કૃષ્ણનું સ્મરણ કર્યું. શ્રી કૃષ્ણ અતિ સરળ છે, પ્રેમની મૂર્તિ છે. બાલકૃષ્ણના માટે થોડું માખણ થોડી મિશ્રી લઈ જાય, બાલકૃષ્ણ નાચે છે. મારા માટે માખણ લાવ્યું. અતિ સરળ છે, પ્રેમની મૂર્તિ છે. જેવા સરળ છે એવા કપટ કરવામાં પણ બહુ હોશિયાર છે. શ્રી કૃષ્ણ જેવો કોઈ કપટ કરનારો થયો નથી. રાવણના ત્રાસથી મને ગોપાલ કૃષ્ણ જ છોડાવશે, બીજો કોઈ છોડાવી શકે નહીં. મારા પતિદેવે મારું દાન કર્યું. માતાજીએ શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું છે. માર્ગમાં એક ગોવાળ મળ્યો છે, ગાયોને લઈને જાય. રાવણ ઘમંડી છે, અભિમાનીના વખાણ કરો એ ભાન ભૂલશે. રાવણના વખાણ કર્યા છે, તમે મહાન વીર છો, જ્યાં જાઓ ત્યાં તમારી જીત થાય છે, તમારી હાર થઈ છે એવું મેં કે સાંભળ્યું જ નથી. આ તમે કોને લઈ જાઓ છો? રાવણે કહ્યું કે શિવજીએ મને સોનાની લંકા આપી, મને પાર્વતી પણ આપી. આ પાર્વતી. ગોવાળ હસવા લાગ્યો. રાવણને થોડી શંકા થઈ, કેમ હશે છે? તે ગોવાળે કહ્યું, આવી તો પાર્વતી માતાની દાસી હોય. શિવજી મહારાજ તને પાર્વતી કેવી રીતે આપે? તને પાર્વતીજીની દાસી આપીને સમજાવી દીધો છે. માતા પાર્વતીજીના શ્રીઅંગમાંથી કમળની વાસ નીકળે છે. માતાજીના શ્રીઅંગમાં મળમૂત્ર નથી, રુધિર નથી, હાડકું નથી. શ્રીઅંગ અતિ દિવ્ય છે. તું બરાબર પરીક્ષા કર. સુગંધ આવે, કમળની વાસ આવે તો માનજે કે પાર્વતી માતા છે, અને કમળની વાસ ન આવે તો માનજે કે પાર્વતીની દાસી છે. માતાજીને રાવણ સાથે જવાની ઈચ્છા નહોતી. માતાજીએ શ્રીઅંગમાંથી દુર્ગંધ પ્રગટ કરી. રાવણે કહ્યું, કમળની વાસ તો નથી આવતી, છોડી દે, એ પાર્વતી નથી. રાવણની બુદ્ધિ બગાડી. રાવણ માતાજીને માર્ગમાં છોડીને ચાલતો થયો. દક્ષિણ ભારતમાં ગોકર્ણ મહાબલેશ્વર છે. ગોકર્ણ મહાબલેશ્વરની જાત્રા જે વૈષ્ણવોએ કરી હોય એમને ખબર છે. ગોકર્ણ મહાબલેશ્વરથી 3-4 મૈલ દૂર પાર્વતી માતાનું સ્થાન છે. એમનું નામ છે દ્વૈપાયની દેવી. ત્યાંના બ્રાહ્મણો એવી વાતો કરે છે, રાવણને છેતર્યો, રાવણના ત્રાસમાંથી માતાજીને છોડાવ્યો. ગોપાલજી એમની પૂજા કરી છે. પછી માં બહુ રાજી થયા. માએ બહુ આશીર્વાદ આપ્યા છે.
તે પાર્વતી માતાનું સ્વરૂપ છે. 12 જ્યોતિર્લિંગ છે. ગોકર્ણ મહાબલેશ્વર આત્મલિંગ છે. લિંગ શબ્દનો અર્થ લોકો વ્યવહારમાં જેવો કરે છે એવો કરવાનો નથી. શિવજીમાં મળમૂત્ર જ નથી. શિવ તત્વ અતિ શુદ્ધ છે, દિવ્ય છે. લિંગ શબ્દનો અર્થ છે સ્વરૂપ. લીનમ ગમયતી લિંગમ, શિવજીનું પ્રતીક છે. બધા દેવોની સાકાર સ્વરૂપની પૂજા થાય. નિરાકારની પૂજા કેવી રીતે થાય? હરિહરની પૂજા સાકાર નિરાકાર બંને સ્વરૂપની થાય છે. શાલિગ્રામ એ નારાયણનું નિરાકાર સ્વરૂપ છે. શાલિગ્રામની પૂજાનો બહુ મહિમા છે. શાલિગ્રામમાં હાથ પગ ક્યાં છે? શાલિગ્રામ નારાયણનું નિરાકાર સ્વરૂપ છે. શિવલિંગ શિવજી મહારાજનું નિરાકાર સ્વરૂપ છે. શિવજીના સાકાર સ્વરૂપની પૂજા થાય અને નિરાકાર સ્વરૂપની પણ પૂજા થાય. સનાતન ધર્મમાં હરિહરની પૂજા મુખ્ય છે. એકવાર એવું થયું, ભગવાન શંકર 87 લાખ વર્ષ સુધી સમાધિમાં બેઠો. એમનું તેજ એટલું બધું વધી ગયું, શિવજીના કોઈ દર્શન કરી શકે નહીં. દર્શન કરવા જાય તો બળવા લાગે. કોઈ પૂજા કરી શકે નહીં. ત્યારે પરમાત્માએ કહ્યું, તમારું તેજ દેવો પણ સહન કરી શકતા નથી. માનવ કેવી રીતે કરે? શિવજીએ કૃપા કરી 12 જ્યોતિર્લિંગ બનાવ્યા. જ્યોતિ શબ્દનો અર્થ છે તેજ. 12 જગ્યામાં શિવજીએ પોતાનું તેજ રાખ્યું. તે જ્યોતિર્લિંગ થયા છે. 12 જ્યોતિર્લિંગ છે. ગોકર્ણ મહાબલેશ્વર આત્મલિંગ છે. રાવણને છેતર્યો છે. શિવ સમાન કોઈ ઉદાર થયો નથી. શિવ અતિ ઉદાર છે. તુલસીદાસ મહારાજે શિવચરિત્રનું બહુ વર્ણન કર્યું. હિમાલયના ઘેર બ્રહ્મ વિદ્યા પાર્વતી માતાના સ્વરૂપે પ્રગટ થયા. પાર્વતી માતા હિમાલયમાં પ્રગટ થયા ત્યારથી મોટા મોટા જ્ઞાનીઓ, યોગીઓ, મહાત્માઓ બધા હિમાલયમાં જઈને રહ્યા છે. જ્યાં બ્રહ્મ વિદ્યા પાર્વતીમાં પ્રગટ થયા. નાના હતા ત્યારથી મનમાં એક જ ભાવના છે, શિવજી સાથે લગ્ન કરવું છે. કેદારનાથના માર્ગમાં ગૌરી કુંડ આવે છે અને તે ગૌરી કુંડમાં માતાજીએ તપશ્ચર્યા કરી છે. શિવ મારા પતિ થાય. 1000 વર્ષ તપશ્ચર્યા કરી. અન્નનો ત્યાગ કર્યો છે. ઘણા વર્ષો ફળ ખાતા હતા. પછી ફળ છોડી જ્યાં પાન ખાવા લાગ્યા. માનું નામ પડ્યું અપર્ણા. આવી તપશ્ચર્યા કોઈએ કરી નથી. શિવજી સાથે જ લગ્ન કરવું છે. એક વાર એવું થયું, માતાજી ગંગા કિનારે બેઠા હતા. એક બાળક જોરથી રડવા લાગ્યું. માં ચારે બાજુ જુએ છે, શું થયું? એક મગરે 5 વર્ષના બાળકને પકડ્યો છે. માતાજીને દયા આવી છે. મગરને કહ્યું, તું એને છોડી દે, તું જે માગીશ તે હું તને આપું. કે માતાજી, ઘરના બધા જીવ ભૂખ્યા છે, તમે એકને બચાવશો, અનેક જીવોની હિંસા કરવાનું પાપ લાગશે. 15 દિવસ થયા, અમને કંઈ ખાવાનું મળ્યું નથી. આ મારું ભોજન છે, એને હું કેવી રીતે છોડું? પાર્વતી માતાએ કહ્યું, તું જે માગીશ તે હું તને આપું. મારા દેખતા તું બાળકને મારે, મને ગમે. તે મગરે એવું કહ્યું, 1000 વર્ષ સુધી આપે જે તપશ્ચર્યા કરી છે એનું પુણ્ય મને આપો તો આ બાળકને છોડો. પાર્વતી માતાએ 1000 વર્ષની તપશ્ચર્યાનું પુણ્ય મગરને આપ્યું. તે મગરે કહ્યું કે આ શું કરો છો?
કેટલું દુઃખ સહન કર્યું છે, તપશ્ચર્યા કરી છે, તેનું પુણ્ય મને આપ્યું છે. માતાજીએ કહ્યું તપશ્ચર્યા ફરીથી થશે, મારી તપશ્ચર્યાનું પુણ્ય તને મળે. છોડી દે. શંકર ભગવાન જ બાળક થઈને આવેલા અને શંકર ભગવાન જ મગર થઈને આવ્યા. પાર્વતી માતાની થોડી પરીક્ષા કરી, શિવજીને પુણ્ય અર્પણ કર્યું. પુણ્ય કૃષ્ણાર્પણ કરો. પુણ્યનું ફળ છે સુખ. સુખ ભોગવવાથી, બહુ સુખ ભોગવે તો પાપ થઈ જાય છે. પુણ્ય કૃષ્ણાર્પણ કરો. પુણ્યનું ફળ સુખ નથી, પુણ્યનું ફળ પરમાત્મા છે. શંકર ભગવાન પ્રગટ થયા છે. શિવજીએ સ્વીકાર કર્યો છે. પછી બધા દેવો હિમાલયને સમજાવે છે. શિવજીનું લગ્ન પાર્વતી માતા સાથે નક્કી થયું છે. રામાયણમાં પ્રથમ દિવસની કથામાં શિવ પાર્વતીના લગ્નની કથા દિવસ નક્કી કર્યો છે. બધા દેવો ઋષિઓ કૈલાસમાં આવ્યા છે. આજે વિશ્વનાથ ભગવાનનું લગ્ન થવાનું છે. જગતના માલિક આ છે. સંસારમાં વિષ છે અને સંસારમાં અમૃત પણ છે. બેનો આધાર શિવ છે. શિવજીના ગળામાં વિષ છે, શિવજીના મસ્તકમાં અમૃત છે. શુભ અને અશુભ બેનો આધાર શિવ છે. તેથી એમને વિશ્વનાથ કહે છે. તમે ઉજ્જૈનમાં ગયા છો. ઉજ્જૈનમાં મહાકાળની પૂજા થાય છે. કાળના કાળ મહાકાળ છે. પ્રાતઃકાલમાં 4 વાગે ભસ્મ પૂજા થાય. શિવજીને અભિષેક કર્યા પછી સ્મશાનમાંથી ચિતા ભસ્મ આવે છે. શ્રીઅંગમાં ચિતા ભસ્મ ધારણ કરે છે. આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે, ચિતા ભસ્મ સમાન કોઈ અપવિત્ર નથી, ગંગાજી સમાન કોઈ પવિત્ર નથી. શિવજીના માથે ગંગાજી છે, શિવજીના શ્રીઅંગમાં ચિતા ભસ્મ છે. પવિત્ર અને અપવિત્ર આ બેનો આધાર શિવ છે. તેથી એમને વિશ્વનાથ કહે છે. શિવજી મહારાજની લગ્ન થવાનું છે. દેવો આવ્યા, ઋષિઓ આવ્યા છે. ભગવાન નારાયણની એવી ઈચ્છા હતી, શિવજીનું લગ્ન છે, આજે મારું પીતાંબર પહેરે, મારી વૈજયંતી માળા એમને હું અર્પણ કરું. ભક્તો ભગવાનને પ્રેમથી શૃંગારે છે. કોઈ કોઈ વખત ભગવાનના હૃદયમાં એવો પ્રેમ થાય છે, મારા ભક્તોનો હું શૃંગાર કરું. પ્રભુએ શિવજીને કહ્યું, તમારું લગ્ન છે, તમારું વાઘાંબર મને આપી દો અને આ પીતાંબર તમે પહેરો. મારી વૈજયંતી માળા આપને હું પહેરાવું, મુંડ માળા મને આપી દો. શિવજીએ થોડો વિચાર કર્યો કે આમાં સાદો શૃંગાર છે તે સારો છે. બહુ શૃંગાર કરીએ મન બગડે છે. શૃંગાર તો રામજીનો હોય, શૃંગાર બાલકૃષ્ણનો હોય. શરીરને બહુ શૃંગારવું નહીં. જગતને વૈરાગનો આદર્શ બતાવવો છે. અમારો આ સાદો શૃંગાર સારો. શિવજી માનતા નથી. નારાયણની બહુ ઈચ્છા હતી, આજ શંકર ભગવાન શૃંગાર કરે તો સારું છે. નારદજીને કહ્યું, તું કંઈક લગ્નમાં એવું વિઘ્ન કર કે એમને શૃંગાર કરવો પડે. નારદજીએ કહ્યું કે હું બધું જાણું છું, કરી શકું છું, પણ મારા ગુરુદેવ શિવ છે, જગત ગુરુ છે, હું શિવજીનો શિષ્ય છું. મારા ગુરુદેવ નારાજ થાય તો મારી દુર્ગતિ થશે. હું વિઘ્ન કરી શકું છું. પ્રભુએ કહ્યું એ નારાજ થશે નહીં, અને કદાચ થાય તો મારું નામ લેજે. એમને કહે છે, નારાયણના કહેવાથી મેં આ બધું કર્યું છે, મારી ભૂલ નથી. તું મારું નામ લઈશ તો રાજી થઈ જશે. નારદજી મહારાજ હિમાલયમાં આવ્યા છે, જ્યાં જગન્માતા પાર્વતીજી પ્રગટ થયા છે. ઐશ્વર્યનું વર્ણન કોણ કરી શકે? સુંદર મંડપ બનાવ્યો છે. પાર્વતી માતાની મા મેના દેવી છે. લગ્નની તૈયારીમાં હતા. નારદજી આવ્યા, માતાજીએ સ્વાગત કર્યું. તમે આવ્યા તે બહુ સારું થયું. 8-10 દિવસ તમારે હવે અહીંયા જ રહેવાનું છે. દીકરીનું લગ્ન છે.
નારદજીએ કહ્યું, મારા જેવા બ્રહ્મચારીને કોઈ લગ્નમાં બોલાવતા જ નથી. હવે તમારો બહુ પ્રેમ છે તો હું રહીશ. કોને કન્યા આપો છો? કે દેવોનો દેવ મહાદેવ છે, એને કન્યા આપી. મહાદેવ નામ સાંભળ્યું, નારદજી હસવા જ લાગ્યા. મેના દેવીને શંકા થઈ, જમૈરાજનું નામ સાંભળીને કેમ હસે છે, શું થયું? નારદજીએ કહ્યું, સાસુજીને કોઈ દિવસ જમૈરાજના દર્શન થયા છે? તારો જમી તે કોઈ દિવસ જોયો છે? કે જોયો તો નથી, એના વખાણ બહુ સાંભળ્યા કે તારો જમી તને બતાવું, ચાલ મારી સાથે. આ બરાત આવે છે. માર્ગમાં નારદજી મેનાદેવી સાથે ઝાડના પાછળ ઊભા છે. સૌથી આગળ બ્રહ્માજી છે. બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે. બ્રહ્માજીની પાલખી ઉઠાવીને ચાલે છે. મેનાજીએ પૂછ્યું, આજે પાલખીમાં જે બુઢા બેઠા છે એ જમૈરાજના બાપા થાય કે દાદા થાય, કોણ છે? કે તમારો જમઈ એવો છે, એને કોઈ મા નથી, એને કોઈ બાપ નથી, મા બાપ વિનાનો જમઈ છે. શંકર ભગવાનનો જન્મ થતો નથી, રુદ્રનો જન્મ થાય. સો રોદી યદ રુદ્રસ્ય રુદ્રત્વમ, શિવ મંગલમય છે, એમનો જન્મ થતો જ નથી, રુદ્ર અમંગલ છે. પ્રલય કાળમાં શિવ રુદ્ર બનીને સર્વનો વિનાશ કરે. રોદનાદ રુદ્ર રુજમ દ્રાવયતી ઇતિવા રુદ્ર. શિવ તત્વ મંગલમય છે. બ્રહ્માજીના લલાટમાંથી રુદ્રનો જન્મ થયો છે. શિવ તો અજન્મ છે, કોઈ મા બાપ નથી. તો આ પાલખીમાં બેઠા છે કોણ છે? એ તો એમના ઘરનો જોશી આજ પાલખીમાં બેસી ગયો છે. કે જોશી મહારાજ બહુ તેજસ્વી દેખાય. જેના ઘરનો જોશી આવો છે, દેવો આવે. મેનાજી પૂછે, આ જમે છે? ના ના, આ બધો બધા નોકરો છે. કે જેના ઘરના નોકરો આવા છે એ માલિક કેવો છે? તું શાંતિ રાખ, પછી તને ખબર પડશે. ઇન્દ્રદેવ ઐરાવત હાથીમાં બેસીને આવેલા. મેનાજીને એમ થયું કે જમૈરાજ હાથી ઉપર બેઠા હશે, કે હાથી ઉપર જે બેઠા છે એ મારા જમાઈ. ના ના, એ તો ઘરનો હિસાબ રાખનારું મુનિમાં જે હાથી ઉપર બેસી ગયો. આજ માલિકનું લગ્ન છે. આજે બધા આનંદમાં આવ્યા છે કે આ મુનિમ છે, કે આ મુનિમ છે. તો મુનિમ હાથી ઉપર બેસે તો પછી માલિક ક્યાં બેસતા હશે? તું શાંતિ રાખ, પછી બધી ખબર. ભગવાન નારાયણ આવ્યા છે. મેનાજી પૂછે છે, આ છે કે ના? જમાઈ નથી, એમના ખાસ મિત્ર છે. બધું એમના હાથમાં છે, એ જે કે તે જ થાય. પછી તો શંકર ભગવાનની સેના આવી છે. ભૂતગણ, પ્રેતગણ, મારીગણ, બ્રહ્મરાક્ષસ. શિવજીના દરબારમાં દેવો આવે और ભૂત પ્રેત પણ આવે. સર્વના માલિક છે. કેટલાક બહુ દુબળા છે, કેટલાક બહુ જાડા છે, કેટલાકને 2 માથા છે, કેટલાકને 4 માથા છે, કેટલાકને માથું નથી, તે ધડ જ ચાલે છે. કેટલાક નાગા છે. શિવ કૃપાથી જ વાસનાનો વિનાશ થાય. શંકર ભગવાને કેવા છે, કામને બાળીને ભસ્મ કર્યો છે. નાગા આવ્યા છે, એનો અર્થ એ છે વાસના રહી. નંદિકેશ્વરમાં વિરાજેલા છે. શ્રીઅંગમાં ભસ્મ છે, વાઘાંબરો વ્યૂ છે, ગળામાં સર્પ છે, મસ્તકમાં સર્પ કલગી જેવો છે, હાથમાં સર્પ છે. નારદજીએ મેનાજીને કહ્યું, આજે બળદ ઉપર બેઠો છે તારો જમાઈ થાય. મેનાજીને દુઃખ થયું, મારી દીકરી અતિ સુંદર છે, જગતમાં આવી થઈ નથી, થશે. એના પિતાએ જરાય વિચાર કર્યો ને આવાને કન્યા આપો. નારદજી સમજાવે છે, આવાને કન્યા અપાય નહીં. આવાને કન્યા આપવા કરતાં તું કૂવામાં કેમ પડતી નથી? આવાને કન્યા અપાય જ નહીં. કે હવે નક્કી થઈ ગયું છે. નક્કી થયું તે શું થયું? દરવાજો બંધ કરીને અંદર બેસી રહી. આ બધા ગયા પછી સારામાં સારો દેવ શોધીને હું લઈ આવીશ. મારી દીકરી છે, સારામાં સારા દેવને આપવી છે. આવી તો જગતમાં નથી. મેના દેવીને દુઃખ થયું છે. પાર્વતી માને ગોદમાં લઈને બેઠા છે, રડે છે. મારા પતિએ જરાય વિચાર કર્યો ને આવે ને કન્યા આપે.
નારદજી વિઘ્ન કરે છે. નારદજી ત્યાંથી નીકળ્યા છે. બ્રહ્માજી સૌથી આગળ હતા અને તે નારદજીના દર્શન કરતા બ્રહ્માજીને થોડી શંકા તો થઈ. આ દેખાય છે એટલે કે વિઘ્ન આવશે એવું લાગે છે. પછી ખબર કોઈ બહાર આવતા નથી. બધા દરવાજા બંધ કરીને બેઠા. નારદજીએ કહ્યું હતું આ બધા ગયા પછી સારો દેવ લઈ આવી. શિવજી મહારાજ પધાર્યા છે. શિવજી સમજી ગયા નારદે કઈ ગડબડ કરી. શિવગણોને આજ્ઞા થઈ નારદજીને પકડીને લઈ આવ્યા. નારદજી શિવજીના સન્મુખ હાથ જોડીને ઊભા. શિવજીએ સ્મિત હાસ્ય કર્યું. મારી ફજેતી કરવાનો તે નિશ્ચય કર્યો કે મહારાજ આપ ઈશ્વર છો. ઈશાન સર્વ વિદ્યાનામ ઈશ્વર સર્વભૂતાનામ બ્રહ્માધિપતિર બ્રહ્મણોધિપતિ. વેદ એવું વર્ણન કરે છે આપ સર્વના માલિક છો, ઈશ્વર છો. તમારી ફજેતી કોણ કરી શકે? મહારાજ ક્ષમા કરો, મેં જે કર્યું છે તે નારાયણની આજ્ઞાથી કર્યું. તમારું લગ્ન થવાનું છે. શૃંગાર કરશો તો જ લગ્ન થશે. શૃંગાર ન કરો તો પછી જય શ્રી કૃષ્ણ જાઓ એથી પાછા. શૃંગાર કરવો પડે. શંકર ભગવાનને શૃંગાર કરવાની ઈચ્છા નહોતી. અહીંથી પાછા જાય એ પણ ઠીક નહીં, નારાયણનું સ્મરણ કરવું. શંકર ભગવાનને શૃંગાર કરવો હોય તો દર્પણમાં મોઢું જોવું પડે છે. જેના હૃદયમાં રામ છે એક ક્ષણ સ્મરણ કર્યું છે. આજે એવી લીલા થઈ, નારાયણનો બધો શૃંગાર શિવજીને આવ્યો અને શિવજીનો બધો શૃંગાર નારાયણને ગયો. માધવો માધવાવીશૌ સર્વસિદ્ધિ વિધાયનૌ વંદે પરસ્પરાત્માનૌ પરસ્પર નુતિપ્રિયૌ. માધવ અને ઉમાધવ બંને એક છે. શિવજી ગૌર છે, નારાયણ શ્યામ છે. ગૌર સુંદર શિવજીએ દિવ્ય શૃંગાર કર્યો છે. નારદજી નાચવા લાગ્યા. કેવા દેખાય છે. દોડતા ગયા. મેનાજીને કહ્યું સારામાં સારો દેવ લઈ આવ્યો છે, જલ્દી દરવાજો ઉઘાડજે. દરવાજો ઉઘાડ્યો. મેનાજીને ભગવાન શંકરના અતિ મંગલમય દિવ્ય સ્વરૂપના દર્શન થયા. મેનાજી બહુ રાજી થયા. મારી દીકરી બહુ ભાગશે, આવા વર સાથે એનું લગ્ન થાય. શિવજીના દર્શન કર્યા પછી મેનાજીના મનમાં એક ક્ષણ એવો વિચાર આવ્યો, આ જન્મમાં નહીં પણ બીજા જન્મમાં મને મળી જાય શું કરવું છે. જીવને શિવ સાથે એક થવું છે. નરને નારાયણના ચરણે જવું છે. પાર્વતી માતા આવ્યા છે. ભગવાન શંકરને વિજયમાલા અર્પણ કરી છે. બધા દેવો ગંધર્વો જય જયકાર કરવા લાગ્યા. નમઃ પાર્વતી પતે જય જયકાર. જે જગતના માતા પિતા છે એમનું લગ્ન કોણ કરી શકે? શિવ પાર્વતી બંને એક જ છે. સુવર્ણ સિંહાસનમાં વિરાજે. સુવર્ણ સિંહાસનમાં દિવ્ય સ્વરૂપે શિવ પાર્વતીના દર્શન કરતા બધા બહુ રાજી થયા. નારદજીએ આગ્રહ કર્યો, રોજ આવો શૃંગાર કરો તો અમને દર્શનમાં બહુ આનંદ આવે. રોજ આવો શૃંગાર કેમ કરતા નથી? શિવજીએ કહ્યું છે રોજ આવો શૃંગાર નહીં થાય. આજે બધાની ઈચ્છા હતી તેથી મેં કર્યો. શૃંગાર રામજીનો, શ્રી કૃષ્ણ ભગવાનનો. સનાતન ધર્મના બે અંગ છે, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિ ધર્મ શ્રી રામ બતાવે છે, પ્રવૃત્તિ ધર્મ શ્રી કૃષ્ણ સમજાવે છે, નિવૃત્તિ ધર્મ શિવ સમજાવે. આખો દિવસ પ્રવૃત્તિ કરવી નહીં. 4 કલાક 5 કલાક બધું છોડી દો, જગતને ભૂલી જાઓ. આખો દિવસ પૈસાના પાછળ પડવાથી એક પૈસો વધારે મળશે નહીં. 24 કલાકનો દિવસ હોય. આપણા ઋષિઓની આજ્ઞા છે, ગૃહસ્થને પૈસાની બહુ જરૂર છે. 7 કલાક, બહુ તો 8 કલાક પૈસા માટે પ્રવૃત્તિ કરે. પૈસો મુખ્ય નથી, પરમાત્મા મુખ્ય.